સાબરકાંઠામાં આજે ટેકાના ભાવથી મગફળીની ખરીદી શરૂ થશે। સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી। આજે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે। મુખ્યમંત્રી હિંમતનગરથી ટેકાના ભાવની ખરીદી શરૂ કરાવશે। હિંમતનગર માર્કેટ યાર્ડમાં ખરીદીની શરૂઆત કરાવશે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડૂતોને પણ સંબોધિત કરશે। હિંમતનગરમાં મગફળીની આ વખતે મોટી આવક નોંધાઈ છે તો આજે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવશે। સાબરકાંઠાથી સમાચાર મળી રહ્યા છે। મુખ્યમંત્રી હિંમતનગરથી ટેકાના ભાવની ખરીદી શરૂ કરાવશે તો હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં ખરીદીની શરૂઆત કરવામાં આવશે। ટેકાના ભાવની ખરીદી માટે ખેડૂતોએ અગાઉથી જ ઓનલાઈન નોંધણી પણ કરાવી છે। તો સાબરકાંઠામાં આજે ટેકાના ભાવથી મગફળીની ખરીદી શરૂ કરવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડૂતોને પણ સંબોધિત કરશે। આ સિવાય પણ 160 કેન્દ્રો પરથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે। તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા દીપકસિંહ રાઠોડ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે દીપક, સાબરકાંઠાના હિંમતનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટેકાના ભાવની ખરીદી શરૂ કરાવશે, ખેડૂતોને પણ સંબોધિત કરશે, શું કહેશો? જી ચોક્કસથી જણાવી દો કે સાબરકાંઠામાં જે સીએમ છે જે ભૂપેન્દ્ર પટેલ આજે આગમન થઈ રહ્યું છે ત્યારે વાત કરવામાં આવે ત્યારે જ્યારે જે ટેકાના જે ભાવ છે ખરીદી શરૂ કરવામાં આવશે કે કહી શકાય કે જે હિંમતનગરનું માર્કેટ યાર્ડ છે, માર્કેટ યાર્ડમાં આજે ટેકાના ભાવથી શરૂઆત કરવામાં આવશે અને જે શરૂઆત કરવામાં આવશે ત્યારબાદ ખેડૂતો સાથે મુખ્યમંત્રી સંબોધશે। ત્યારબાદ જે એબીએપીએસની જે સ્વામિનારાયણ મંદિર છે ત્યાં પણ સંબોધશે। ત્યારબાદ ટેકાની ભાવની મગફળી અને મોટી આવક થાય તેવી પણ હિંમતનગરમાં જે મોટી આવક થઈ રહી છે તેના માટે પણ આજે ટેકાનો ભાવ નક્કી કરવામાં આવશે। જી સમગ્ર માહિતી બદલ દીપક આપનો આભાર। તો હિંમતનગરમાં મગફળીની મોટી આવક નોંધાઈ છે। આજે સાબરકાંઠાના હિંમતનગરથી સીએમ ભૂપેન્દ્ર પટેલ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાવશે। તો સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડૂતોને પણ સંબોધિત કરશે। હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં આ વખતે મગફળીની વધુ આવક નોંધાય છે તો આજથી જ હવે ટેકાના ભાવે મગફળીની આવક શરૂ થશે, ખરીદી શરૂ કરવામાં આવશે।